મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એવા વ્યક્તિની જેમણે એકલા સમુદ્રના વચ્ચે 438 દિવસ જીવતા જીવતા ઇતિહાસ સર્જી દીધો. હા બબ્બા, 1 વર્ષથી પણ વધારે. ખુલ્લા આકાશ નીચે અને આજુબાજુ શાંત અને ડરાવનું સમુદ્ર. ન કોઈ કિનારો, ન કોઈ મદદ, બસ એક તૂટેલી નાવ અને ચારે બાજુ મોતની છાયા. માત્ર 1 દિવસ માછલી પકડવા માટે નીકળ્યો હતો, પણ સમુદ્રે તેને 438 દિવસ સુધી પોતાની કેદમાં રાખી દીધો. ન ખાવાનું, ન પાણી, ન કોઈ છત અને ન કોઈ માણસ. જીવવાની આશા શૂન્ય, મરવાની ગેરંટી 100%. તે નાવમાં 2 લોકો હતા. 4 મહિનાના અંદર એક તે શ્વાસ છોડ્યો, પણ બીજું તો એણે મરણને ધક્કો આપ્યો અને જિંદગીની દહેલીઝ પર પાછો આવી ગયો. મિત્રો, આ વ્યક્તિએ કેવી રીતે એટલો સમય પોતાને જીવંત રાખ્યો એ જાણીને તમારા રોંગટા ઊભા થઈ જશે. પણ મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે સબસ્ક્રાઇબ બટન તમારું માટે સંપૂર્ણ મફત છે અને એથી જ અમને ખૂબ મદદ મળે છે. તો ચાલો વિડિયો શરૂ કરીએ. વર્ષ હતું 2012. તારીખ હતી 18 નવેમ્બર. મેક્સિકોના દક્ષિણ તટ પર વસેલું એક નાનું ટાઉન પીજી જાપાનને સવાર શાંત અને સામાન્ય હતી. સૂર્ય ધીરે ધીરે સમુદ્રની સપાટી પરથી ઉપર ઉઠતો રહ્યો અને સમુદ્ર શાંત લાગતો હતો. જોશ અલ્વારેંગા 36 વર્ષનો મેક્સિકોના આ જ ગામમાં પોતાની નાની દીકરી સાથે રહેતો હતો. તે અને તેનો સાથી ઇઝીકિયલ કોર્ડોબા 22 વર્ષના, બંને પ્રોફેશનલ માછીમાર હતા. જોશને માછલી પકડવામાં વર્ષોનો અનુભવ હતો, પરંતુ ઇઝીકિયલ એટલો નિપુણ ન હતો. તે તાજેતરમાં જ આ કામમાં જોશ સાથે જોડાયો હતો. એમનું કામ માછલી પકડવાનું અને તેને બજારમાં વેચીને નફો કમાવાનો હતો. છેલ્લા કેટલાક દિવસોથી તેમને માછલીઓની સારી કિંમત મળી રહી હતી, પણ વધારે પકડવામાં મુશ્કેલી થઈ રહી હતી. તેથી આ વખતે તેમણે નક્કી કર્યું કે તેઓ થોડી દૂર સમુદ્રની અંદર જઈશું. ત્યાં મોટી માછલીઓ મળે છે જેને સારા ભાવમાં વેચી શકાય છે. તેમનો ઈરાદો તો ફક્ત 1 દિવસ માટે જ જવાનો હતો, પણ જેમ જ જોશ મુસાફરી માટે તૈયાર થયો, એક અનુભવી માછીમારાએ તેને રોક્યો. આજ નહીં જશો, સમુદ્રનો માહોલ ઠીક નથી લાગતો. પણ જોશે તેની વાતને હલકી રીતે લીધી. અમે તો થોડા કલાકમાં જ પાછા આવીશું. વહેલી પકડ, વહેલી વેચાણ, વહેલો કમાવું. પછી જોશ અને ઇઝીકિયલ તેમની નાની 7 મીટર લાંબી નાવમાં નીકળી પડ્યા, જેમાં એક સિંગલ એન્જિન અને એક નાનું રેડિયો હતું. સાથે થોડા બરફમાં સાંભળેલી માછલીઓ, રાખવા માટે બોક્સ અને થોડી ઘણી ભોજન સામગ્રી. એ જ તેમનું હેતુ હતું. સમુદ્રમાં લગભગ 120 કિલોમીટર સુધી જવાનું હતું. બંનેને ખબર ન હતી કે આ અંતર તેમને 438 દિવસ સુધી મરણ અને જીવનને વચ્ચે ઝૂલવા પર મજબૂર કરી દેશે. શરૂઆતમાં બધું ઠીક હતું. માછલીઓ પણ મળી રહી હતી. થોડા જ કલાકોમાં તેમણે ઘણી માછલીઓ પકડી લીધી. પણ બીજા દિવસે બપોર સુધીમાં સમુદ્રનો રંગ બદલાઈ ગયો. આકાશ કાળો થઈ ગયો. લહેરો ઊંચી થવા લાગી. હવા જોરથી વાવા લાગી. પછી શરૂ થયો એક ભયંકર તોફાન. એવો તોફાન જે સતત 2 દિવસ ચાલ્યું રહ્યો અને તેમનું નસીબ એકદમ બદલી નાખ્યું. નાવ લહેરોના ઠપડાથી નાવ ઉછળી ગઈ. એન્જિન બંધ થઈ ગયો અને રેડિયો પણ ખરાબ થઈ ગયો. હવે તેમના પાસે કોઈ સંપર્ક સાધન ન હતું, ન તો કિનારેથી, ન તો કોઈ જહાજથી. તોફાન એટલો ખતરનાક હતો કે લહેરો તેમની નાવના ઉપરથી પસાર થવા લાગી. જીવ બચાવવા માટે તેમણે નાવમાં રાખેલી બધી માછલીઓ સમુદ્રમાં ફેંકી દીધી, જેથી નાવ હલકી થઈ જાય અને ડૂબવાથી બચી શકે. તેમનો ઈરાદો તો તોફાન શાંત થાય તે પછી પાછા ફરવાનો હતો, પણ કુદરત સામે માણસ જેટલો પણ ચતુર હોય તેટલો જ બેબસ હોય છે. આ તોફાનના ફક્ત 2 દિવસમાં તેમની નાવ લગભગ 400 કિલોમીટર દૂર વહેલી ગઈ, ખુલ્લા મહાસાગર તરફ, જ્યાં આસપાસ ફક્ત પાણી હતું અને કોઈ મદદ ન હતી. તોફાન પછી સમુદ્ર શાંત થયો, પણ તેમના માટે સાચી લડાઈ હવે શરૂ થઈ હતી. ખોરાક ખત્મ થઈ ગયો હતો. પીવાનું પાણી પણ હવે તેમને જીવતા રહેવા માટે વરસાદનું પાણી સંગ્રહ કરવું પડતું હતું, ક્યારેક હાથથી, ક્યારેક નાવની કોઈ ખૂણામાં. ભૂખ મટાડવા માટે તેમને સમુદ્રમાં તરતા પક્ષીઓને પકડવા પડતા હતા, કાંકડાઓ અને ક્યારેક માછલીઓ પણ, જેને તેઓ કાચું ખાધા કરતા. જોશ પાસે અનુભવ હતો, પણ ઇઝીકિયલનું શરીર ધીરે ધીરે થાકી રહ્યું હતું. તે ખૂબ જવાન હતો, પણ માનસિક અને શારીરિક રીતે એટલી મોટી લડાઈ માટે તૈયાર ન હતો. છતાં 4 મહિના સુધી તે ઉત્સાહ સાથે દરરોજ લડતો રહ્યો, ભૂખ્યો રહ્યો, ધૂપમાં સડ્યો, તોફાનોનો સામનો કર્યો, આશા સાથે જીવતો રહ્યો. પણ 4થા મહિને તેનું શરીર હારી ગયું. તેને વારંવાર બીમારીઓ ઘેરવા લાગ્યા અને ધીરે ધીરે તે બોલવાનું પણ બંધ કરી દીધું. જોશે બધો પ્રયત્ન કર્યો કે તેનો સાથી જીવતો રહે, પણ આ સમુદ્રમાં કોઈ ડોક્ટર ન હતો, કોઈ દવા ન હતી અને કોઈ રસ્તો પણ ન હતો. પછી એક દિવસ ઇઝીકિયલ હંમેશા માટે શાંત થઈ ગયો. જોશે પોતે જ તેનું શરીર સમુદ્રને સોંપવું પડ્યું. એનો સાથી, જે 4 મહિના સુધી તેની સાથે હતો, હવે નથી રહ્યો. હવે જોશ સંપૂર્ણપણે એકલો રહી ગયો હતો. જોશને ખબર ન હતી કે તેના સામે હવે 9 મહિના વધુ બાકી છે, જ્યાં ન તો કોઈ કિનારો હશે, ન તો કોઈ રસ્તો, ન તો કોઈ આવાજ, ફક્ત એક નાવ,
લહેરો, ધૂપ અને તેની જીવત રહેવાની જિદ. જોશ હવે બિલકુલ એકલો હતો. એવી નાવમાં ફસાયેલો જે કિનારો જાણતી નથી, ન દિશા, અને તેના ચારે તરફ ફેલાયેલું હતું મોતથી પણ વધારે ખામોશ, નીલું, અનંત સમુદ્ર. તે સમુદ્ર કેવળ ઊંડાણ નથી, તે એક શિકારી હતો જે તેની દરેક શ્વાસ પર નજર રાખી રહ્યો હતો. ન કોઈ આવાજ, ન કોઈ માનવ ચહેરો, ન કોઈ આશા, ફક્ત લહેરો જ હતી, ઠંડી, ક્રૂર અને તેને ગળવામાં ઉત્સુક. સમય જાણે અટકી ગયો હતો. દરરોજ, દર ક્ષણ જોશને આ લાગણી થતી કે આ યુદ્ધ ફક્ત ભૂખ અને તરસ માટે નથી, આ યુદ્ધ હતો તેના અંદર છુપાયેલા માણસની હાજરી માટે. સમુદ્ર તેનું શરીર ન હતું, તેની આત્મા સુધી ચૂસવા માંગતો હતો. દર સવાર તે ઉઠતો ત્યારે લાગતું કે આજે કદાચ છેલ્લો દિવસ છે, અને દર રાત્રે તે આકાશને જોઈને વિચારો કરતો કે શું આ મારી છેલ્લી રાત્રિ છે. પણ જ્યારે દરેક આશા તૂટતી ત્યારે એક વસ્તુ તેને દરરોજ જીવતું રાખતી હતી, તેની દીકરીની હસી, તેની આંખો, તેની નિર્દોષ આવાજ. જ્યારે જોશની આત્મા થાકી જતી ત્યારે તે યાદો તેને પકડી લેતી હતી. તેને કહેતી હતી કે તું હારી શકતી નથી, તારે જીવવું છે મારા માટે. દિવસની આગ જેવી ધૂપમાં તેનું શરીર જડી રહ્યું હતું, અને રાતની હાડકાં ઠંડી કરી દે તેવી હવામાં તેની નસો કઠણ થવા લાગી હતી. ખાવા માટે કંઈ ન હતું, પીવા માટે ફક્ત દુર્ગંધવાળું પાણી, અને સાથે એક શાંતિ જે પાગલ કરી દે તેવી હતી. જોશ ક્યારેક પોતાને સાથે વાતો કરતો, પોતાને જવાબ આપતો, કારણ કે હવે તે ભૂલી રહ્યો હતો કે સાચી આવાજ કેવી હોય છે. 6 મહિના પસાર થઈ ગયા હતા, અને પછી એક દિવસ બપોરની તપતી ધૂપમાં જ્યારે જોશની આંખો સૂરજની ચમકમાં જડી રહી હતી, ત્યારે તેને દૂર આકાશ કિનારે એક વિશાળકાય જહાજ દેખાઈ ગયું. તેના દિલની ધડકણ આવી કે જાણે ફરીથી જીવ આવી ગયા હોય. તેણે પોતાના કપડાં હવામાં લહેરાવ્યા, નાવ હલાવી, ચીઝ કાઢી, ચીઝ પાડવી શરૂ કરી, એ રીતે કે આખું સમુદ્ર તેની આવાજથી ગુંજવા લાગ્યું. પણ હકીકત એટલી જ ક્રૂર હતી જેટલું આ સમુદ્ર. જહાજે તેને જોયું પણ નહીં. તેની નાની નાવ આ ઊંડા નીલા સમંદરના મહાસંઘર્ષમાં ફક્ત એક દાગ જેવી હતી. થોડા જ મિનિટોમાં જહાજ અદૃશ્ય થઈ ગયું, અને સાથે જ જોશની અંતિમ આશા પણ અદૃશ્ય થઈ ગઈ. જોશ હવે એક તૂટેલો માણસ બની ગયો હતો. એવો માણસ જે પ્રશ્ન કરે કે શું હવે હું ક્યારેય કોઈને જોઈશ? તે આકાશની અને તે જોઈ રહ્યો હતો, પણ ત્યાં તો માત્ર શાંતિ જ હતી, માત્ર લહેરોની ક્રૂર હસી અને એક એકલાવાયેલા આત્માની સળગતી આંસુઓ. 11 મહિના પૂરા થઈ ગયા હતા. હવે તેની નાવ લગભગ 8000 કિલોમીટર દૂર અજ્ઞાત મહાસાગરમાં ભટકી રહી હતી. તે સમુદ્ર જેને દુનિયાના નકશામાં કોઈ નામ મળ્યું ન હતું, અને જેનો હવે ચહેરો ઓળખવાનું પણ શક્ય ન હતું. તેની આંખો ઊંડી ગઈ હતી, ગાલ સુકાઈ ગયા હતા, હોઠ ફાટેલા હતા, અને ત્વચા એવી જેવી આગમાં તપેલી હોય. પણ હવે જોશ માણસ ન હતો, તે હવે એક આદત બની ગયો હતો, જીવંત રહેવાની આદત. અને પછી આવ્યો તે દિવસ, 30 જાન્યુઆરી 2014. તે દિવસ જ્યારે નસીબે દરવાજો નથી આપી દીધો, પરંતુ એક તૂટકો આપી દીધો. જોશે એ જ ફાટકમાંથી જીવન શોધી કાઢ્યું. પાણીમાં કંઈક અજાણ્યું તરતું દેખાયું, સૂકા નારિયેળ, અને જોશને એક ઝટકામાં સમજાઈ ગયું કે જમીન નજીક છે. જેના શરીરમાં જ્યાં જીવ શક્તિ બાકી ન હતી ત્યાં એક તોફાન ઉઠ્યો. તેણે નાવને આખી તાકાતથી વાળ્યો અને દૂર જોયું. ત્યાં એક ટાપુ હતો, જમીનની એક ટુકડી, જેને જોવા માટે તેની આંખો તરસી ગઈ હતી. થોડા જ સમયમાં તે માર્શલ આઇલેન્ડ્સની નજીક પહોંચી ગયો. જે નાવ કાલ સુધી મોતનો પિંજરો હતી, આજે ત્યાં જ તે જીવનની આંગળીમાં લઈ જઈ રહી હતી. જોશે છેલ્લી વાર સમુદ્રને જોયું અને પછી પોતાને પાણીમાં ફેંકી દીધો. દરેક લહેરને ચીરતા, કાપતો, તૂટતો અને ઘસડતો ચાલતો ગયો. જ્યારે તેના પગ જમીન પર પડ્યા તો તે પડી ગયો, નગ્ન પગ, સૂકી આંખો સાથે કાપતો. એમ લાગતું કે તે પોતાના જ પુનર્જન્મનો સાક્ષી બની ગયો હોય. સ્થાનિક લોકો દોડ્યા, તેમની આંખોમાં ભય હતો અને પ્રશ્ન કે આ કોણ છે, ક્યાંથી આવ્યો છે? જોશને હોસ્પિટલ લઈ જશે. તેનું વજન 60 કિલોમાંથી ઘટીને ફક્ત 38 કિલો રહી ગયું હતું. સમગ્ર શરીરના માંસપેશીઓ ગળી ગઈ હતી અને ત્વચા નીચે ફક્ત હાડકાં બચ્યા હતા. પણ આ માત્ર તેનો ઈલાજ ન હતો, આ એ માણસની સાક્ષી હતી જેણે 438 દિવસ સમુદ્રની આગ અને આંસુઓમાં તરતા એક જ વાત સાબિત કરી: જ્યારે માણસમાં જિંદગી જીવવાનો દમ હોય તો સમુદ્ર પણ તેની સામે ઝૂકે છે. જો તમે જોશમાં હોતો તો શું તમે પણ 438 દિવસ સુધી એ નર્ક સાથે લડાઈ લડી શકતા હતા? શું તમે પણ જીવતા વળવાનો હિંમત કરી શકતા હતા? જે પણ હોય, એક વાત ફિક્સ છે કે જ્યારે માણસ તૂટ્યા પછી પણ બિખરવાનું પસંદ કરતો નથી, ત્યારે મૃત્યુ પણ પોતાનો રસ્તો બદલવો પડે છે. ધન્યવાદ મિત્રો, તમે આ વિડીયો આખો જોયો, દિલથી આભાર. જો આ વાર્તાએ તમને કંઈક લાગણીઓ આપી હોય તો આ વિડીયો તમારા મિત્રો સાથે જરૂર શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે અમે ફરી આવી જ એક સચ્ચી, રોમાંચક અને રૂહને હિલાવી દેતી વાર્તા લઈને આવીશું.